કે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભર દે રે જો ભગત ભર દે રે જોલી. વામન ભગવાન રૂપ લીધું છે ને ચાલ્યા છે. અને દેવોના ગુરુ બૃહસ્પતિએ યજ્ઞોપવિત આપ્યા, કશ્યપજીએ મેખલા આપી, ભૂમિદેવીએ ભૂદેવીએ કૃષ્ણ મૃગચર્મ આપ્યું, ચંદ્રદેવે દંડ આપ્યો, અદિતિએ લંગોટ આપી છત્ર આપ્યું, બ્રહ્માજીએ કમંડલ આપ્યું, સપ્તર્ષિઓએ કુબેરે ભિક્ષા પાત્ર આપ્યું અને સતી શિરોમણી ઉમાએ ભિક્ષા આપી છે. પછી વામનજી બસ બલિની સભામાં આવ્યા છે અને બલિરાજાને કહેવામાં આવ્યું છે કે આપણે દ્વારે ખૂબ બાળ આવ્યો છે, તમને મળવા માંગે છે. બલિરાજા કે લઈ આવો એને, જલ્દી લઈ આવો એ બ્રાહ્મણને. બલિરાજાએ સ્વાગત કર્યું છે. બલિરુવાચ સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે મહર્ષિણામ તપઃ સાક્ષાન મન્યે ત્વાર્ય વપુર્ધરમ. હે બ્રાહ્મણ, હે બ્રહ્મન, હે બ્રહ્મન, આપનું સ્વાગત છે, આપનું સ્વાગત છે, આપનું સ્વાગત છે. હું આપને નમસ્કાર કરું, આજ્ઞા આપો, આપની સેવામાં હું શું કરું. હે આર્ય, એવું લાગે છે કે મોટા મોટા બ્રહ્મર્ષિઓની તપસ્યા જ સ્વયં મૂર્તિમંત થઈ અને આજે ઉપસ્થિત થઈ હોય, મારે ત્યાં એવું લાગે છે. આપ મને આજ્ઞા કરો, શું આપું આપને. બલિરાજાએ કહ્યું છે, આપ મારા યજ્ઞમાં પધાર્યા છે, તેથી મારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. અને યાદ રાખજો વાલા કુટુંબીજનો, વાલા શ્રોતાજનો, જ્યારે પરિવારનો કોઈ દીકરો કે દીકરી, પરિવારનો કોઈ પણ સભ્ય જ્યારે પ્રગતિના પંથે ચડે ત્યારે એના દાદાનું નામ પહેલા બોલાય છે. એટલે અહીંયા કીધું છે કે આપ મારા યજ્ઞમાં પધાર્યા, મારા પિતૃઓ છે ને તૃપ્ત થઈ ગયા છે. મારું કુળ પવિત્ર થયું, મારો યજ્ઞ સફળ થયો. હે પરમ પૂજ્ય બટુકજી, આપ બોલો, આપને શું આપો. ગાય આપું, ગાયો આપું, સોનું આપું, સમૃદ્ધિ ભવન એટલે સરસ મજાનો બંગલો આપું, લગ્ન માટે કુંવારી કન્યા એ આપું, સમૃદ્ધ ગામો આપું, ઘણા બધા ઘોડા આપું, હાથી આપું, રથ આપું. અને પછી બલિરાજા બોલ્યા છે, આ બધું તમે મારી પાસે માંગી શકો, હું તમને આપી દઈશ. બોલો શું આપું. આપ કહો તે હું અવશ્ય આપીશ. અને જો અહીંયા વામનજી બોલ્યા છે, ભગવાન વામન બોલ્યા છે. વિરોચનના પ્રહલાદ તમારા કુળના વડીલોના વખાણ કર્યા છે, વાહ 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 એમ કરીને. એટલે એક કહેવત છે વાલા કુટુંબીજનો, કે ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માળું ન હોય, જેસરને જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. માં છે ને માં, હોથલ પદમણી હોય, જેસરને ત્યાં જખરા જેવો દીકરો જન્મ લે ખરા,
પણ એની માં છે ને ઓથલ પદમણી હોય ને, આપણે ખબર છે રામા મંડળ આવતું ભવાઈ, એમાં ઓથલ પદમણી, બરાબર ને? ઓઢા જામ ઓથલ પદમણી. એટલે ધરાવીને ધાન ન નીપજે. સારી ખેતી હોય ને તો એમાં અનાજ સારું પાકે, નહીં તો બાવળિયા, બાવળિયા ખબર ને બધાને? નહીં તો બાવળિયા થાય ને પાછા એને તમે ગમે એટલા કાપો તો એ પાછા થાય, ગમે એટલા કાપો. એ ક્યાંથી આવી ગયા ખબર નથી બાવળિયા. આપણા દેશમાં તો આ પેલા હતા નહીં હે. અને કીધું કે આ બધું માંથી તમે મારી પાસે કાંઈ પણ માંગી શકો. ત્યારે કીધું કે મારે તો 3 ડગલા પૃથ્વી જોઈએ છે. પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંમિતાની પદા મમ. 3 ડગલા પૃથ્વી જોઈએ છે મારે, પણ હું મારા પગથી માપી શકું એટલી. બલિરાજા કે બાળક, બટુક મહારાજ, વામન મહારાજ, તમે હજી બાળક બુદ્ધિ ના લાગો છો. તમે કાંઈક એવું માગો કે હું દઈને રાજી થાઉં. આજે મારા ઘરે સાક્ષાત બ્રહ્મર્ષિઓનું તપ જાણી ન આવી ગયું હોય એવું મને લાગે છે. તમે કાંઈક એવું માગો માગો માગો. અને ભગવાન કે મારે સવારમાં સંધ્યા વંદન કરવા હોય, ભાગવતજીની પ્રદક્ષિણા કરવી હોય, એના માટે 3 ડગલા પૃથ્વી જોઈએ છે મારે, બીજું કાંઈ જોતું. એટલે જો આપણા વિપ્રો છે ને, આપણા બ્રાહ્મણો, એ તમે આવો ને અહીંયા 6:30 આવો છો ને બધા, 6:30 પોણા 7નો ટાઈમ આપેલો છે. એ પેલા ભાગવતજીની પ્રદક્ષિણા કરે છે. એટલે બ્રાહ્મણને શું જોઈએ તો કે સંધ્યા વંદન માટેની જગ્યા જોઈએ. સવારમાં તપ કરતા હોય ને, અને તપ કરે ને સવારમાં, સવારની સંધ્યા, મધ્યાહનની સંધ્યા અને સાયમ સંધ્યા કરે, એ બ્રાહ્મણનું કોઈ દિવસ તેજ હણાતું નથી. એટલે જો આપણે પ્રથમ સ્કંદની અંદરમાં સત્યમ પરમ ધીમહિ, ધીમહિ આપણે ગાયત્રી માતાજીનું જ્યારે ભૂર્ભુવસ્વ વાળું જે બોલીએ ને ત્યારે એમાંય ધીમહિ આવે નથી આવતું. સત્ય નું ધ્યાન કરું છું એમાં પણ ધીમહિ. 3 પગલા પૃથ્વી મારા પગથી માપી શકું. અને શુક્રાચાર્ય ઓળખી ગયા, બલિને રોક્યા, બલી ઉભો રે, તું આને નથી ઓળખો, હું ઓળખી ગયો. અને ભગવાન સંકલ્પ કરાવે છે, સરસ મજાનું કમંડલ લીધું છે, વિષ્ણુર 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 સંકલ્પ કરાવે છે. અને બલિને શુક્રાચાર્ય ના પાડે છે કે હું આને ઓળખી ગયો છે, તું આને આપીશ નહીં, આ વિષ્ણુ છે. અને ત્યારે બલિએ કીધું કે જેના ઘરે આખું જગત માંગવા જતું હોય, જેના દ્વારે, એ આજે મારા ત્યાં આવ્યો, એનાથી મહાભાગ્ય મારું શું હોય, એનાથી મહાભાગ્ય મારું શું હોય. સંકલ્પ થયો. શુક્રાચાર્ય મહારાજ અંદર પ્રવેશ કરે છે, પાણી બહાર આવતું નથી. અને ભગવાન એમ કે બલિને અંદર કંઈક કચરો ભરાઈ ગયો છે. દર્ભની સળી લીધી અને અંદર આમ ભરાવી દીધી, અંદર ફોંકી દીધી. ત્યારે શુક્રાચાર્યની એક આંખ ગઈ. સંકલ્પ થયા છે અને ભગવાને સરસ મજાનું બધું માપી લીધું છે. પ્રથમ પગલે પૃથ્વી માપી, બીજે પગલે આકાશ માપ્યું. પ્રથમ પગલે પૃથ્વી માપી, બીજે પગલે આકાશ માપ્યું.
ત્રીજું પગલું બાકી રહ્યું જ્યાં બલિરાજાએ મસ્તક બે જ પગલામાં બધું જ માપી લીધું. બલી હવે બધું મપાઈ ગયું છે હો. અને વાત શું હતી? પદાની ત્રીણી દૈત્યેન્દ્ર સંહિતાની પદા મમ. હું મારા પગથી માપી શકું એટલી જમીન મને 3 ડગલા જોઈએ છે. આ તો 2 ડગલામાં બધું પૂરું થઈ ગયું. ત્રીજું ડગલું બાકી છે. બલિરાજાએ મસ્તક આપી દીધું અને ભગવાન બોલ્યા છે અહીંયા, વામનજી કહે છે કે જા બલી, તું ચાહે ઇન્દ્ર થવાનું અને હું તને ન કરું. ભગવાન એવી રીતે કોઈ સાથે કપટ કરતા નથી. કીધું છે બલીને પણ અહીંયા, જા બલી, આગલા મનવંતરમાં હું તને ઇન્દ્ર બનાવીશ. તું ચાહે અને હું તને ઇન્દ્ર ન બનાવું? આગલા 8મા મનવંતરમાં એવું ભાગવતજી કહે છે, હું તને ઇન્દ્ર બનાવીશ. બલીને સૂતલ લોકનું રાજ્ય આપ્યું છે. ભગવાન દ્વારપાળ બન્યા છે.